એક વખત આપ સર્વેનું સ્વાગત છે. BECC 131 માઇક્રો ઇકોનોમિક્સ 1 મેઇન ઇકોનોમિક્સ વાળા વિદ્યાર્થીઓ માટે આપણે યુનિટ 1માં જે ગઈકાલે 2 મુદ્દાઓ બાકી રાખ્યા હતા એ પૂર્ણ કરી અને પછી યુનિટ 2માં આપણે આગળ વધીએ છીએ. હવે યુનિટ 1માં ગઈકાલે પ્રોડક્શન પોસિબિલિટી ફ્રન્ટિયર, પ્રોડક્શન પોસિબિલિટી કર્વ વિશે આપણે સવિસ્તાર માહિતી લીધી. નાઉ what is the એટલે કે આપણે પીપી કર્વ એટલે પ્રોડક્શન પોસિબિલિટી કર્વ નીચેની તરફ આવે ખરી? તો હા, જો વસ્તી વૃદ્ધિ થાય કે અન્ય એવા પરિબળો ઉદ્ભવે કે જેથી કરીને એ પ્રોડક્શન કેપેસિટી ઘટે તો એ નીચેની તરફ આવે છે અને ટેકનોલોજીકલ પ્રગતિ તેમજ મૂડીકીય સંસાધનોમાં વૃદ્ધિ, એમ જો વૃદ્ધિ થાય સંસાધનોમાં તો એ ઉપરની તરફ ખસે છે. જો ટેકનિકલ રેટ ઓફ સબસ્ટિટ્યુશન MRS થઈ હોય, MRTS એટલે MRT માર્જિનલ રેટ ઓફ ટેકનિકલ સબસ્ટિટ્યુશન, તો પીપી કર્વ એ નેગેટિવ સ્લોપ ધરાવતો સ્ટેટ લાઇન પણ હોય છે. જેટલી વાત આપણે ગઈકાલે કરી. આજે એલોકેશન ઓફ રિસોર્સિસ, સોલ્યુશન ઓફ સેન્ટ્રલ પ્રોબ્લેમ ઇન મિક્સ્ડ ઇકોનોમી અને ઇકોનોમિક મેથોડોલોજી એન્ડ ઇકોનોમિક લોઝ એની વાત કરીએ તો આર્થિક તર્કો જે છે એ 2 પ્રકારના આર્થિક તર્કોનો ઇકોનોમિક નિયમોમાં આપણે ઉપયોગ કરીએ છીએ. એક જે છે તે ઇન્ડક્ટિવ અને બીજું જે છે તે ડિડક્ટિવ. એટલે કે ઇન્ડક્ટિવ રીઝનિંગ હોય છે. ઇકોનોમિક હેવ ફોલોડ ટ્રેડિશન ફોર્મ્યુલેશન લોઝ સપોઝ specified. Economic have followed the economic laws according to one tradition. The causes, also called condition or assumptions, are specified and different economic units are expected to behave in a rational manner. The outcome in case the predictable, the provided the assumption made are satisfied. The assumption themselves may be totally unrealistic or may be very close to reality, but they are stated in a precise manner. In any case, this type of reasoning is called deductive. કાં તો ઇન્ડક્ટિવ એટલે કે લોજિકલી તમે એમાં આગળ વધી શકો એમ હો તો રેશનલી તમે એમાં આગળ વધી શકો એમ હો તો એ ઇન્ડક્ટિવ, અને નહીતર એ અનરિયાલિસ્ટિક અથવા રિયાલિટીની નજીક જે એઝમ્પશન્સ હોય એમાં ડિડક્ટિવ લોજિકનો ઉપયોગ કરવામાં આવે છે. આ 2 મેનરથી ઇકોનોમિક લો આપણે જનરલાઇઝેશન કરીએ ત્યારે activities are expected to conform to it. A typical example of deductive reasoning is the demand, which states that other things being equal the quantity of a product demanded. એટલે અહીંયા આપણે જોઈએ કે varies inversely with its price. When price fall, demand expand, and when price rise, demand contracts. તો આ ટાઈપનું તમે એના લોજિકનો યુઝ કરો છો. એઝ અગેન્સ્ટ ધ ડિડક્ટિવ રીઝનિંગ, સમ thinkers try to discover economic laws the other way round, instead of laying down causes of condition on a hypothetical basis. Now, in એમ્પિરિકલ ઇન્ફોર્મેશનનો યુઝ કરીને પણ ઘણી વખત આપણે એનો સપોઝ કે એનો બેસ્ટ ઉદાહરણ તમે જુઓ એન્જલ્સ લો. વેલ નોન એક્ઝામ્પલ ઓફ ધ યુઝ ઓફ ધીસ મેથડ ઇઝ Engel's law. Through the study of family budget, Engel concluded that
as the income of family increase, the proportion of its expenditure on necessities decreases, while that on comforts and luxurious goes up. Most business firms prefer this line of approach. In economic, both inductive and deductive method of reasoning are used in supplement our understanding of an economy as a working. Now, the equilibrium. What is the equilibrium in economics? એ પણ થોડું સમજવા જેવું છે. કન્ઝ્યુમર્સ ઇક્વિલિબ્રિયમ એટલે કે એનું સીમાંત તુષ્ટિગુણ અને સીમાંત અતુષ્ટિગુણ બંને જ્યાં સરખા થાય ઇક્વિ માર્જિનલ યુટિલિટી થિયરી પ્રમાણે પણ દરેક વસ્તુમાં ત્યાં ગ્રાહકની સમતુલા છે. A business firm is an equilibrium when its resources purchase and its output are such that it maximizes its profits. If profit maximization is its objective, any change on its part will cause profits to decrease. એટલે કે ઇક્વિલિબ્રિયમ એક એવી કન્ડિશન છે કે ગ્રાહક માટે જો એમાં એક સપ્લિમેન્ટ કરે કે કટ કરે તો પણ એના વેલફેરમાં ઘટાડો થાય. પ્રોડ્યુસરમાં પણ જો એ પોતે ઘટાડો કરે કે વધારો કરે તો એમાં ફાયદો થતો નથી. એટલે કહેવાનો અર્થ એવો છે કે એ મૂળ સ્થિતિમાંથી ચલાયમાન થવું. ધારો કે એ ઘટાડો કરે ઉત્પાદનના સાધનનો તો એ નફો ગુમાવે છે, જો વધારો કરે છે તો ઉત્પાદન ખર્ચ વધે છે. એટલે ઇક્વિલિબ્રિયમમાં મેક્સિમમ પ્રોફિટ એઝ એ ઓપ્ટિમમ લેવલ ઓફ એફિશિયન્સી એટલે કે એફિશિયન્સીનો પૂર્ણપણે ઉપયોગ કરીને એ એમાંથી નફો મેળવે છે. ઉત્પાદક માટે આ વસ્તુ ઇક્વિલિબ્રિયમ સૂચવે છે. અને આપણે જાણીએ છીએ કે એના માટે કન્ડિશન માર્જિનલ રેવન્યુ ઇક્વલ ટુ માર્જિનલ કોસ્ટ, એન્ડ આફ્ટર ઓલ ધ માર્જિનલ કોસ્ટ વિલ ઇન્ક્રીઝ દેન માર્જિનલ રેવન્યુ in second order derivative, second order condition. An economy is in equilibrium at the level of income and employment where aggregate demand and aggregate supply. A resource owner is equilibrium when the resource which he owned are places the highest paying employment and the income of the resources owned owners is maximized. Any transfer of resources units from the employment to another will cause his income to decrease. હવે આ ઇક્વિલિબ્રિયમમાં જો કોઈ પણ એક માર્કેટની આપણે વાત કરતા હોઈએ, એક વસ્તુના બજારના સંદર્ભમાં વાત કરતા હોઈએ તો ઇટ ઇઝ કોલ્ડ પાર્શિયલ અથવા આંશિક સમતુલા. અને બધા જ વસ્તુના સાયમલ્ટેનિયસલી બધી જ બજારના સંદર્ભમાં આપણે જનરલ ઇક્વિલિબ્રિયમની વાત કરતા હોઈએ તો એ જનરલ ઇક્વિલિબ્રિયમ સર્વસામાન્ય સમતુલા કહેવાય. એ જ રીતે ઇકોનોમિક્સમાં પોઝિટિવ વર્સિસ નોર્મેટિવ ઇકોનોમિક્સ. તો a positive statement, an increase in price of petrol leads to fall in its quantity demanded. એટલે જે સનાતન સત્ય છે કે એને જ રજૂ કરે. અને નોર્મેટિવ ઇકોનોમિક્સ રિયલાઇઝ ધ ફેક્ટ that an economy is never perfect. ઇકોનોમી ક્યારેય પૂર્ણ નથી. એટલે the outcome of its working can always be improved upon. એટલે કે પેલામાં કઈ વસ્તુઓ વોટ ઇઝ ધ રિયાલિટી આમ છે એની વાત, અને શું હોવું જોઈએ વોટ શુડ બી. એટલે શુડ બીના એ નોર્મેટિવ ઇકોનોમિક્સનો ભાગ છે. તો નોર્મેટિવ સ્ટેટમેન્ટનું ઉદાહરણ લઈએ તો ગવર્મેન્ટ શુડ ટેક સ્ટેપ ટુ કટ ધ કન્ઝમ્પશન ઓફ પેટ્રોલ. મોર જનરલી નોર્મેટિવ ઇકોનોમિક્સ સ્ટેટમેન્ટ યુઝડ વર્બ શુડ. નોર્મેટિવ જે છે આદર્શલક્ષી, તો કે જેમ પેટ્રોલના ભાવ વધે એમ વસ્તુના ભાવ વધે તો સરકારે પેટ્રોલનો વપરાશ ઘટે એ પ્રકારના પગલાં લેવા જોઈએ. આ નોર્મેટિવ ઇકોનોમિક્સ. પોઝિટિવ ઇકોનોમિક્સમાં પેલો ભાગ આવે છે, તો નોર્મેટિવ ઇકોનોમિક્સમાં આ ભાગ આવે છે. એ જ રીતે માઇક્રો એન્ડ મેક્રો, તો એક ગ્રાહક એક ઉત્પાદકની સમતુલા એટલે કે ગ્રાહક કોઈ પણ આર્થિક એકમ કે ઘટકના વર્તણૂક ગ્રાહક કે ઉત્પાદક અને એની આવકની વહેંચણીના સંદર્ભમાં ઉત્પાદનના સાધનને આવકની વહેંચણીના સંદર્ભમાં જે વાત કરીએ
તો એને આપણે માઇક્રો ઇકોનોમિક્સ અથવા એકમલક્ષી અર્થશાસ્ત્ર કહીશું. અને સમગ્રલક્ષી અર્થશાસ્ત્ર એટલે કે ફુગાવો, મંદી, સમગ્ર અર્થતંત્રમાં આવક, રાષ્ટ્રીય આવક, રોજગારીનો દર, એ બધી ચર્ચા આપણે જ્યારે કરીએ છીએ ત્યારે એને આપણે મેક્રો ઇકોનોમિક્સ, એવું સમગ્ર અર્થતંત્રના પ્રશ્નોનો વિચાર કરીએ, ગરીબી, બેકારી કે પછી બેરોજગારી, તો એને આપણે મેક્રો ઇકોનોમિક્સ કહીશું. તો ધીસ ઇઝ માઇક્રો વર્સિસ મેક્રો. એ જ રીતે સ્ટોક કન્સેપ્ટ, તો જે જથ્થો છે, ઉત્પાદન, દાખલા તરીકે 2021-22નું ઉત્પાદન, પછી વેલ્થ, સંપત્તિ, તો આ બધો સ્ટોક કન્સેપ્ટ છે. ફ્લો કન્સેપ્ટ, તો કે પુરવઠો, બજારની અંદર અપાતો પુરવઠો કે જે વેચાણ માટે તૈયાર છે માલ, એ દાખલા તરીકે એને આપણે ફ્લો કન્સેપ્ટમાં કહીએ છીએ, એ ફ્લો છે. નાઉ સ્ટેટિક એન્ડ ડાયનેમિક વેરિયેબલની અંદર સપોઝ કે ડીટી ઇઝ એ ફંક્શન ઓફ પીટી, એટલે કે ડિમાન્ડ એટ એ ટી ટાઈમ ઇઝ અ ફંક્શન ઓફ પ્રાઇસ એટ એ ટી ટાઈમ. પ્રાઇસ ટી ટાઈમનો ભાવ જે છે, કિંમત છે, એના ઉપર ટી ટાઈમના માંગનો આધાર છે. પણ એસ ટી ઇઝ એ ફંક્શન ઓફ પી ટી -1, એટલે કે ટી ટાઈમનો સપ્લાય જે છે એ T-1 ટાઈમની જે પ્રાઇસ છે એના ઉપર આધારિત છે. તો આ જે છે એ ગત્યાત્મક અર્થતંત્રનું ઉદાહરણ છે. તો વિદ્યાર્થી મિત્રો, આટલી વાત આપણે ગઈકાલે યુનિટ 1માં થોડી બાકી હતી એ પૂર્ણ કરી અને આજે યુનિટ 2 તરફ આપણે આવીએ. તો આજના લેક્ચરમાં આપણે ડિમાન્ડ એન્ડ ઇલાસ્ટિસિટી ઓફ ડિમાન્ડ, માંગ અને માંગની મૂલ્ય સાપેક્ષતા નો આપણે પરિચય મેળવવાનો છે. આનો ઓબ્જેક્ટિવ એવો છે કે ડિસ્ટિંગ્વિશ બિટવીન વોન્ટ એન્ડ ડિમાન્ડ, ઈચ્છા અને માંગ. ઈચ્છા હોય પણ તમારી શક્તિ ના હોય, વૃત્તિ ના હોય, તો એ માંગમાં પરિણમતું નથી. એટલે ઈચ્છા વત્તા શક્તિ વત્તા વૃત્તિ બરાબર માંગ, એવું કંઈક આપણે કહીશું. નાઉ ધ એક્સપ્લેન ધ લો ઓફ ડિમાન્ડ, એટલે કે જો અન્ય પરિબળો યથાવત રહે તો કિંમત વધતા માંગ ઘટે છે અને કિંમત ઘટતા માંગ વધે છે. તો ડિમાન્ડ શેડ્યુલ, માંગની અનુસૂચિ અને માંગ રેખા, એની વાત આપણે આ યુનિટમાં લઈશું. આઈડેન્ટિફાય ધ મૂવમેન્ટ અલોંગ ધ ડિમાન્ડ કર્વ એન્ડ શિફ્ટ ઓફ ધ ડિમાન્ડ કર્વ. માંગ રેખાનું સ્થળાંતર ક્યારે થાય, માંગ રેખામાં માંગ સંકુચન અને માંગ વિસ્તરણ, એટલે કે અને માંગ વધારો અને માંગ ઘટાડો, ઇન્ક્રીઝ ઇન ડિમાન્ડ એન્ડ ડિક્રીઝ ઇન ડિમાન્ડ. પછી એ જ રીતે એક્સપાન્શન ઇન ડિમાન્ડ, એટલે કે માંગમાં વિસ્તાર અને સંકુચન, અને એ જ રીતે માંગમાં વધારો અને ઘટાડો, એ ભાગ આપણે સમજીશું. સ્ટેટ ધ વેરિયસ ટાઈપ્સ ઓફ ધ ઇલાસ્ટિસિટી ઓફ ડિમાન્ડ એન્ડ વેરિયસ મેથડ ઓફ મેઝરમેન્ટ, એટલે કે વિવિધ પ્રકારની માંગની મૂલ્ય સાપેક્ષતાના પ્રકારો અને માંગની મૂલ્ય સાપેક્ષતા માપવા માટેની પદ્ધતિઓ, એની વાત કરીશું. એક્સપ્લેન ધ ઇમ્પોર્ટન્સ ઓફ ધ કન્સેપ્ટ ઓફ ઇલાસ્ટિસિટી ઓફ ડિમાન્ડ, એટલે કે માંગની મૂલ્ય સાપેક્ષતાના ખ્યાલનું મહત્વ પણ આપણે જોઈશું. નાઉ તમારા બુકની જે પીડીએફ છે એના પાના નંબર 25 પર જે હું ચર્ચા કરી રહ્યો છું એ યુનિટ 2માં પેજ નંબર 25 પર આપેલું છે. તો ધ નેચર ઓફ ડિમાન્ડ, એટલે કે માંગનું સ્વરૂપ કેવું હોય છે, તો કે એટ ધ ગિવન પ્રાઇસ ઇન ધ માર્કેટ, જે કંઈ પણ ભાવ આપેલો છે એના સંદર્ભમાં there are three important points about the quantity demanded which should always be kept in mind. એટલે આપણે મગજમાં એ રાખવું જોઈએ આ ત્રણ મુદ્દાઓ. ફર્સ્ટ, it is the quantity demanded which is desired to be purchased by the consumer, જે ગ્રાહક દ્વારા જે તે વસ્તુ ખરીદવાની ઈચ્છા રાખવામાં આવે છે. સેકન્ડલી, quantity demanded is always considered as a flow variable which is measurable
ઓવર અ પીરિયડ ઓફ ટાઈમ, એટલે કે એના સમયના સંદર્ભમાં માપવામાં આવે છે કે અત્યારના ભાવે એમ કે આટલું છે. દાખલા તરીકે મકાનના ભાવો હોય તો 2012માં મકાનના ભાવ, 2018માં, 2022માં મકાનના ભાવ, એ રીતે સમયના સંદર્ભમાં પ્લોટના ભાવ, જમીનના ભાવ. Thus, for instant, when we say the demand or quantity demanded, or suppose આપણે ઓરેન્જની વાત કરીએ તો ઓફ ઓરેન્જ ઇઝ 10, it must be per day or per week. કાં તો એક અઠવાડિયાના સંદર્ભમાં અથવા એક દિવસના સંદર્ભમાં એની વાત કરીએ. Thirdly, the quantity demanded of a commodity has a economic meaning. એને આર્થિક અર્થ છે કયો? only at a given price. આપેલા ભાવની જ વાત. For example, to say that the quantity demanded of orange 10 unit over a week has no meaning. 10 ઓરેન્જનો એક અઠવાડિયાના ભાવનો કોઈ અર્થ નથી, પણ એને પ્રાઇસ ઓફ ઓરેન્જ ઇઝ પર ડઝન ઓર પર યુનિટ, પર ડઝન, પર યુનિટ, પર કિલોગ્રામ, આ રીતે એનો. ઇન શોર્ટ, ધ ડિમાન્ડ ફોર ઓરેન્જ ઇક્વલ ટુ 10 યુનિટ પર વીક at a price of ₹100 per dozen is a full and meaningful statement. એટલે સમયનો સંદર્ભ લેવો પડે, કેટલી વસ્તુ, કેટલા જથ્થો, ક્વોન્ટિટીનો સંદર્ભ લેવો પડે, અને ભાવ તમારે લેવો પડે, પ્રાઇસ, ત્યારે તમે એને મિનિંગફુલ કહી શકો. તો આ ધ is used in microeconomics theory. ડિમાન્ડ ફંક્શન ઓર ડિટર્મિનન્ટ ઓફ ડિમાન્ડ. હવે માંગના નિર્ધારક, નિર્ણાયક પરિબળો કયા કયા છે? તો કે જે તે વસ્તુની માંગનો આધાર જે તે વસ્તુની કિંમત પર છે. એક તો ડિમાન્ડ ઓફ એક્સ ઇઝ અ ફંક્શન ઓફ પ્રાઇસ ઓફ એક્સ. પછી એની અવેજી અને પૂરક વસ્તુઓ પર પણ આધાર રાખે છે. ધારો કે ધ પ્રાઇસ ઓફ અધર રિલેટેડ કમોડિટીઝ, રિલેટેડમાં બંને આવી ગઈ, અવેજી અને પૂરક, એટલે પીએક્સ પીવાય પર પણ આધારિત છે. એટલે જ્યારે માંગ વિધેય કરીએ ત્યારે ડિમાન્ડ ઓફ એક્સ ઇઝ અ ફંક્શન ઓફ પ્રાઇસ ઓફ એક્સ, પ્રાઇસ ઓફ વાય, પ્રાઇસ ઓફ ઝેડ. સપોઝ પ્રાઇસ ઓફ વાય કોમ્પ્લિમેન્ટરી ગુડ્સ છે તો પ્રાઇસ ઓફ ઝેડ સબસ્ટિટ્યુટ ગુડ્સ છે, એક પૂરક વસ્તુ છે, બીજી અવેજી વસ્તુ છે, તો એના ભાવો પર પણ આધારિત છે. ઇન્કમ ઓફ ધ કન્ઝ્યુમર, એટલે ગ્રાહકની આવક પર પણ આધાર છે માંગનો. અને ટેસ્ટ ઓફ અ કન્ઝ્યુમર, એટલે કે ગ્રાહકની પસંદગી પર પણ એનો આધાર છે. તો આપણે જનરલ બતાવવું હોય તો આ રીતે બતાવી શકીએ કે ડિમાન્ડ ઓફ એક્સ ઇઝ અ ફંક્શન ઓફ પ્રાઇસ ઓફ એક્સ, પ્રાઇસ ઓફ વાય, પ્રાઇસ ઓફ ઝેડ, ધેન ઇન્કમ એન્ડ ટેસ્ટ. બરાબર? એ રીતે પણ તમે માંગ વિધેયને બતાવી શકો છો. તો માંગના નિર્ણાયક પરિબળો આ બધા છે. ધ પ્રાઇસ ઓફ કમોડિટી, પછી ધ ડિમાન્ડ રિલેશનશિપમાં આપણે મુખ્ય કહીએ કે એક્સ વસ્તુના માંગનો આધાર એક્સ વસ્તુના ભાવ પર છે. એની સાથે પ્રાઇસ ઓફ કમોડિટીઝ, એટલે નોર્મલી જે તે વસ્તુની માંગનો આધાર જે તે વસ્તુના ભાવ પર જ છે. પણ એની સાથે નોર્મલી ધ હાયર ધ પ્રાઇસ ઓફ અ કોમોડિટી, ધ લોઅર ધ ડિમાન્ડ ઓફ ધ કોમોડિટી. જ્યારે જે તે વસ્તુનો ભાવ ઊંચો હોય અથવા વધારે હોય ત્યારે એ વસ્તુની માંગ ઓછી હોય છે. એટલે ધ લો ઓફ ડિમાન્ડ ઇઝ ઓલવેઝ સ્ટેટેડ ઓન ધ એઝમ્પશન ધેટ અધર ફેક્ટર્સ ઇન ઇન્ફ્લુએન્સિંગ ડિમાન્ડ રિમેઇન કોન્સ્ટન્ટ. બીજા અન્ય પરિબળો માંગને અચળ રાખે છે. Now, size of the consumer's income, the demand for a commodity is also influenced by the size of the income of the consumer. In case where the increase in income of the consumer leads to an increase in the quantity demanded. એટલે કે આવકો વધવાની સાથે જે તે વસ્તુની માંગ વધે, પણ આપણે ફ્રીડમેનના પેલા મેક્રો ઇકોનોમિક્સના આધારે અને હમણાં આપણે જે વાત કરી એના આધારે પણ જોઈએ. અને આપણે જાણીએ છીએ કે જેમ જેમ આવક વધે એમ જીવન જરૂરી વપરાશની વસ્તુઓ કરતાં લક્ઝુરિયસ ગુડ્સની વસ્તુઓની માંગ વધતી જાય છે. એટલે એની જે ઇન્કમ ઇલાસ્ટિસિટી છે લક્ઝરિયસ ગુડ્સની બાબતમાં ગ્રેટર ધેન 1 છે. એટલે કે આવક સાપેક્ષતા જે છે
આવકમાં થતા વધારાની સરખામણીમાં લક્ઝુરિયસ ગુડ્સની માંગમાં થતો વધારો એકમ કરતા વધારે હોય. દાખલા તરીકે પગાર 5,000 વધે, પણ ગાડી થોડી લોન લઈને હપ્તા ભરી શકાય એવી રીતે માણસ પસંદ કરે. બરાબર. ઘઉં તો જેટલા જોઈએ એટલા જ જોઈએ. એની ઇન્કમ ઇલાસ્ટિસિટી ગ્રેટર ધેન 1 ના હોય અમુક લેવલ પર પહોંચ્યા પછી. બરાબર. તો પ્રાઇસીસ ઓફ ધ અધર કોમોડિટીઝ એટલે કે પૂરક વસ્તુ હોય. દાખલા તરીકે આપણે બૂટ લેવા જઈએ તો 3,000 રૂપિયાની એક બૂટની જોડ મળતી હોય તો આપણે એમ નથી કહેતા કે 1,500 રૂપિયાનો એક ડાબા પગનો બૂટ આપો ને જમણા પગનો બૂટ નથી જોઈતો. કારણ કે બંને પૂરક વસ્તુઓ છે. પૂરક વસ્તુઓમાં બંને વસ્તુઓ તમારે સાથે લેવી જ પડે. એટલે ગાડી ને પેટ્રોલ તો આ કોમ્પ્લિમેન્ટરી ગુડ્સ છે. પેટ્રોલ, સીએનજી, ડીઝલ જે પણ બળતણ હોય. હવે તો ઇલેક્ટ્રિસિટીના સંદર્ભમાં પણ વાત કરી શકાય. પ્રાઇસીસ ઓફ અધર કોમોડિટીઝ કોમ્પ્લિમેન્ટરી ગુડ્સ આર ધોઝ ગુડ્સ whose utility depends upon the availability of both the goods together. The demand for a commodity bears an inverse relationship with the price of the complementary goods. પેટ્રોલ મોંઘું થાય તો ગાડીની માંગ ઘટે. આ ક્રોસ ઇલાસ્ટિસિટીમાં આપણે જાણીએ છીએ. પ્રતિમૂલ્ય સાપેક્ષતા, માંગની પ્રતિમૂલ્ય સાપેક્ષતાના સંદર્ભમાં આપણે જાણીએ છીએ કે એક વસ્તુની કિંમત વધે તો અન્ય વસ્તુની માંગ ઘટે. કોમ્પ્લિમેન્ટરી ગુડ્સમાં એવું છે. કેમ? ગાડી લઈને મૂકી દેવાતી નથી, એને પેટ્રોલ પુરાવવું પડે અથવા એમાં બળતણ નાખવું પડે. તો જે કંઈ પેટ્રોલ, ડીઝલ, ગેસના ભાવ વધે તો ગાડીની માંગ ઘટે છે. સબસ્ટિટ્યુટ ગુડ્સ આર ધોઝ ગુડ્સ which can be used with equal as in place of one another. Demand for a good will bear a direct relationship to the price of its substitute goods. એટલે કે અવેજી વસ્તુઓના સંદર્ભમાં પણ અવેજી વસ્તુ એક જ છે. કોફીનો ભાવ વધે તો ચાની માંગ વધે. કેમ? લોકો કોફીને બદલે ચા પસંદ કરશે. એટલે એવી વાત છે. પણ ધારણા એક છે કે ટેસ્ટ કોન્સ્ટન્ટ છે, એટલે કે ગ્રાહકનો ટેસ્ટ આમાં અસર કરતો નથી. તો શુદ્ધ રીતે ભાવ સામે જોવે. ટેસ્ટ ઓફ ધ કન્ઝ્યુમર, the demand for a commodity is also influenced by the taste of the consumer. એટલે કે કન્ઝ્યુમરના ટેસ્ટ ઉપર પણ એનો આધાર છે. Now, determinants of demand in market. બજારની અંદર વસ્તુની માંગ કોણ નક્કી કરે છે? તો સાઇઝ ઓફ ધ પોપ્યુલેશન એટલે કે વસ્તીનું કદ. અને કારણ કે માંગ કોણ કરે છે? વસ્તી કરે છે. તો વસ્તીનું કદ. એન્ડ ઇન્કમ ડિસ્ટ્રીબ્યુશન એટલે આવકની વહેંચણી. આવકની વહેંચણી બહુ જ અસમાન હોય. શ્રીમંતો પાસે બહુ પૈસા હોય ને ગરીબો પાસે જીવન જીવવાના પણ ફાંફા હોય તો લક્ઝુરિયસ ગુડ્સની ડિમાન્ડ એક બાજુ વધશે, પણ બીજી બાજુ રિક્વાયરમેન્ટ બીજાની વણસંતોષાયેલી રહેશે, જે ગરીબી રેખા નીચે છે. All other factors remain unchanged. The greater is the size of the population, more of the commodity will be demanded. Size of the population itself depends on the so many other factors. એટલે ઘણા બીજા પાસાઓ, બીજી બધી બાજુઓ પર પણ એનો આધાર છે. Income distribution, it is little difficult concept to explain in simple terms. It implies how the national income, the factor income of the national of an economy over a year is distributed among lower and higher income group of the people. એટલે ઊંચા આવક ધોરણવાળા વર્ગ અને નીચી આવક ધોરણવાળા વર્ગની વસ્તુઓનો માંગનો પ્રકાર અલગ અલગ હોય છે. More unequal is distribution of income, more will be the demand for commodities which are purchased by rich. એટલે એ ગરીબો દ્વારા પણ અમુક વસ્તુઓની જ માંગ થતી હોય છે, અમીરો દ્વારા પણ અમુક વસ્તુઓની જ માંગ થતી હોય છે. હવે આપણે આલ્ફ્રેડ માર્શલ, હું તમને અહીંયા બતાવું છું. આ ફોટોગ્રાફ તે તમે જોઈ રહ્યા છો એ માંગનો નિયમ જે પહેલો આપ્યો પ્રોફેસર આલ્ફ્રેડ માર્શલનો ફોટો છે.
તો માર્શલે માંગનો નિયમ આપ્યો. માર્શલનો માંગનો નિયમ, જો અન્ય પરિબળો યથાવત રહે તો કિંમત વધતા માંગ ઘટે છે અને કિંમત ઘટતા માંગ વધે છે. એ આપણે સમજવા માટે પાના નંબર 29 પર તમારી ટેક્સ્ટબુકમાં શેડ્યુલ, ડિમાન્ડ શેડ્યુલ આપેલું છે. જુદી જુદી કિંમતે જેમ જેમ કિંમત વધતી જાય છે એમ એમ માંગ ઘટતી જાય છે. તમે જુઓ કે 100, 200, 300, 400 પ્રાઇસ ઓફ ધ એપલ પર કેજી. 1 કિલો સફરજનના ભાવ 100 રૂપિયા હોય ત્યારે 15 કિલોની માંગ છે, 200 રૂપિયા હોય ત્યારે 12 કિલો. જો ભાવ 100 રૂપિયા વધે છે, 100 રૂપિયાએ 15 કિલોની પહેલું ખાનું માંગ છે, ભાવ વધે છે 200 રૂપિયા તો 12 કિલોગ્રામ માંગ થાય છે, 3 કિલો માંગ ઘટી જાય છે. કેમ કે ભાવ વધતા માંગ ઘટે છે. પછી 300 રૂપિયા થાય ત્યારે 8 કિલોની માંગ થાય છે અને 400 રૂપિયા થાય ત્યારે 3 કિલોની માંગ થાય છે. તો આ રીતે ડિમાન્ડ કહું, તમે એક શખ્સ પર ક્વોન્ટિટી ડિમાન્ડેડ ઓફ એપલ પર વીક, એક અઠવાડિયામાં પર કિલોગ્રામ, એક અઠવાડિયામાં દર કિલોગ્રામની માંગ એ એક શખ્સ પર બતાવેલી છે અને વાય એક્સ પર એનો ભાવ બતાવેલો છે. તો ભાવ 1, 2, 3, 4, 5, 6 એમ બતાવ્યું છે. એટલે અહીંયા જેમ તમે જુઓ કે માંગ રેખાને ઋણ ઢાળ છે. આ બાજુ માંગ બતાવી છે, આ બાજુ કિંમત બતાવી છે. જેમ જેમ દાખલા તરીકે જો 400 રૂપિયા ભાવ છે તો સૌથી ઓછી માંગ હોય 100 એકમની. 300 રૂપિયાએ 200 એકમની માંગ થાય. 200 રૂપિયાએ જેમ ભાવ ઘટે એમ માંગ વધે. 200 રૂપિયાએ 12 એકમની માંગ થાય અને 100 રૂપિયાએ 15 એકમની માંગ થાય. નીચેથી ઉપર તરફ જાઓ, 400 રૂપિયાએ સૌથી ઓછી 3 કિલોની માંગ થાય છે, 300 રૂપિયાએ 8 કિલોની. એટલે ભાવ ઘટવાથી માંગ વધે અને ભાવ વધવાથી માંગ ઘટે. એવું જરૂરી નથી કે ડિમાન્ડ લાઈન, ડિમાન્ડ કર્વ એક્ઝેક્ટ સ્ટેટ લાઈન હોય. જો how much quantity demanded rises will fall or of its price, or how much quantity demanded fall with the rise of the price in the price of commodity. When we take either we take figure 2.4, એટલે કાં તો તમે આ પ્રકારની ફિગર ધ્યાન પર લો અથવા તો આ પ્રકારની ફિગર ધ્યાન પર લો. ડિમાન્ડ કર્વ આ રીતની કોન્વેક્સ ટુ ધ ઓરિજિન પણ હોય, બરાબર. એનું પણ ડિમાન્ડ શેડ્યુલ નીચે આપેલું છે. અને પછી માર્કેટ ડિમાન્ડ કર્વ કેવી રીતે, હાઉસહોલ્ડ એ, હાઉસહોલ્ડ બી, ટોટલ બંનેનું ભેગું કરીને સરવાળો કરી ગ્રાહક એકની માંગ અને ગ્રાહક બેની માંગ સેમ પ્રાઇસ પર એક સરખી કિંમતે ગ્રાહક એકની માંગ કેટલી અને ગ્રાહક બેની માંગ કેટલી, બંનેનો સરવાળો બજાર માંગ આપે છે. જુઓ અહીંયા હું તમને બતાવું છું. ભાવ પ્રાઇસ 3 રૂપિયા, 4 રૂપિયા, પ્રાઇસ 3 રૂપિયા, 4 રૂપિયા, 5 રૂપિયા, 6 રૂપિયા. ગ્રાહક એકની માંગ અને ગ્રાહક હાઉસહોલ્ડ બીની માંગ, આ વત્તા આ બરાબર આ. ગ્રાહક એકની માંગ રેખા અહીંયા આપેલી છે. તમે સ્ક્રીનશોટ લઈ શકો છો, તમારા મોબાઈલમાં યુટ્યુબમાં જોતા હો તો પછી શાંતિથી જોઈ શકાશે. બરાબર. હવે આપણે એને સમજીએ તો ગ્રાહક એક જે છે હાઉસહોલ્ડ એ 3 રૂપીસ પ્રાઇસ પર 4 યુનિટ અને ગ્રાહક હાઉસહોલ્ડ બી 3 રૂપીસ પ્રાઇસે 5 યુનિટ ઓફ એપલની ડિમાન્ડ કરે છે. એટલે 4 + 5 = 9. 4 રૂપીસની પ્રાઇસે કન્ઝ્યુમર એ પ્રિફર 3 યુનિટ ઓફ એ એન્ડ એપલ અને 4 યુનિટ એ હાઉસહોલ્ડ બી, એટલે 4 + 3 = 7. ટોટલ માર્કેટ ડિમાન્ડ હોરિઝોન્ટલ એટલે કે એનો સરવાળો કરો
એ 4-3-2-1 જો ગ્રાહક 1 માટે 4-3-2-1 એ પ્રમાણેનું છે અને એ જ રીતે કન્ઝ્યુમર બી માટે 5-4-3-2 તો કન્ઝ્યુમર બી ની ડિમાન્ડ કવા બંનેનો હોરિઝોન્ટલ સરવાળો ઇઝ ઇક્વલ ટુ માર્કેટ ડિમાન્ડ કહું એટલે ગ્રાહક એ વત્તા ગ્રાહક બી બંનેનો સરવાળો કરવાથી બજાર માંગ રેખા મળે છે. તો માંગના નિયમનું પાલન કેમ થાય છે? વાય વી ફોલો ધ લો ઓફ ડિમાન્ડ. તો પ્રોફેસર માર્શલે એને માટે બે ઇફેક્ટ કીધી છે. ટોટલ પ્રાઇસ ઇફેક્ટ ઇઝ ઇક્વલ ટુ income effect plus substitution effect. Now, what is substitution effect and what is income effect? એ બે વસ્તુને આપણે સમજવી છે. તો એમસીક્યુ માટે પણ વિદ્યાર્થી મિત્રો થોડું યાદ રાખવા જેવી વાત છે કે પ્રાઇસ ઇફેક્ટ ઇઝ ઇક્વલ ટુ ઇન્કમ ઇફેક્ટ પ્લસ સબસ્ટિટ્યુશન ઇફેક્ટ. કિંમત અસર બરાબર આવક અસર વત્તા અવેજી અસર. હવે પેલા સબસ્ટિટ્યુશન ઇફેક્ટ. Substitution effect result from a change in relative price of a commodity. એટલે કે કોઈ પણ વસ્તુની સાપેક્ષ કિંમતો ઉપર આધારિત છે. સપોઝ પેપ્સી કેન એન્ડ કોક કેન બોથ પ્રાઇસ ₹20 ઓફ ઇચ. દરેકનું ધારો કે કોક અને પેપ્સીના 20 રૂપિયા છે. ઇફ ધ પ્રાઇસ ઓફ કોક ઇઝ રેઝડ ટુ ₹25, એટલે કે જો કોકનો પ્રાઇસ, કોક અને પેપ્સી બંનેની 20 રૂપિયા કિંમત હતી, હવે કોકની પ્રાઇસ વધીને 25 રૂપિયા થાય and the price of Pepsi is not changed, પેપ્સીની કિંમત વધે નહીં, તો will become relative chapter to coke. રિલેટિવલી આપણે આમાં જુઓ, જો સાપેક્ષ રીતે બંને વસ્તુઓમાંથી તમને સસ્તું કયું લાગે છે? હવે કોઈ પેપ્સી સસ્તી લાગે છે કોક કરતા, કારણ કે મોર ચીપર, અને માટે એની ડિમાન્ડ વધવાની. એટલે ઓલ્ધો ધ એબ્સોલ્યુટ પ્રાઇસ ઓફ પેપ્સી હેઝ નોટ ચેન્જ, એટલે કે પેપ્સીની નિરપેક્ષ કિંમતમાં કોઈ ફેરફાર નથી થયો, પણ કારણ કે કોકની ભાવ વધ્યો છે, કોકનો પ્રાઇસ ઇન્ક્રીઝ થયું હોવાને કારણે પેપ્સીની પ્રાઇસ ડિક્રીઝ ન થવા છતાં પણ પેપ્સીની પ્રાઇસ વધે. તો ધ ચેન્જ ઇન ધ રિલેટિવ પ્રાઇસ ઓફ કોમોડિટી કોઝ સબસ્ટિટ્યુશન ઇફેક્ટ. આ અવેજી અસર ઊભી કરે, કારણ કે બંનેનો ટેસ્ટ સરખો હોય અને બંનેનો સેમ પર્પઝથી જ લોકો એનો યુઝ કરતા હોય, તો અવેજી વસ્તુ મોંઘી થવાને કારણે આ વસ્તુની માંગ વધે. When the price of a commodity, say mango, falls, price of other fruits remain constant. The consumer buy more mangoes by buying less of the other fruits. જો કેરીના ભાવ ઘટે ને બીજા બધા ફ્રૂટના ભાવ અચળ રહે, તો વ્યક્તિ કેરીની ખરીદી વધારે છે, બીજા ફ્રૂટના ભોગે પણ કેરી વધારે લાવશે. તો this happens because mango start looking relatively cheaper to him. એટલે આ રીતે this can also be stated by the saying that consumer substitutes mango for other fruits. When the price of mango drops, the effect of called substitution effect, આ અસરને આપણે અવેજી અસર કહીશું. Now what is income effect? એટલે કે આવક અસર શું છે? તો કે given the money income of the consumer, as price of mango falls, the purchasing power of that given money income rises. ધારો કે 20 રૂપિયા આપણે એનો ભાવ અંદાજીને ગયો, 20 રૂપિયાનું બજેટ આપણે ફાળવેલું હોય અને માર્કેટમાં એના 10 જ રૂપિયા હોય, તો 10 રૂપિયાની વાસ્તવિક ખરીદ શક્તિ આપણા ખીચામાં પડી રહી. એટલે જે વસ્તુ પહેલા 1 કિલો ખરીદી શકતા હતા, એ વાસ્તવિક આવક આપણી વધવાને કારણે હવે 2 કિલો ખરીદી શકીએ છીએ, એમ પણ માંગ વધે, એવી વાત કરે છે. This raise in real income with the fall in price of commodity is called the income effect. The rise in money income
has the same impact on the quantity demanded of a commodity as the rise in real income. Such a commodity whose quantity demanded rise with the rise in money or real income is called a normal commodity. The income effect in such a case called positive income effect. It it is positive because there is a direct relationship between the income and the quantity demanded. આવક અને જે વસ્તુની માંગ થાય છે એની વચ્ચેનો સીધો સંબંધ છે. So it is positive because there is direct relationship between the income and the quantity demanded. In case when rise in money or real income leads to a fall in quantity demanded of a commodity, we have a case of negative income effect. The negative income effect operates in the case of inferior commodity. જે હલકી વસ્તુના સંદર્ભમાં આવક અસર નકારાત્મક હોય, કેમ કે એની વાસ્તવિક આવક વધવાની સાથે ધારો કે બાજરીના ભાવ ઘટે તો એની માંગ પણ ઘટશે. કેમ? કારણ કે એમાંથી જે પૈસા બચે છે તો એ બાજરીને બદલે સારી વસ્તુ ઘઉં, બંનેનો ખાવામાં જ ઉપયોગ છે, ઘઉં ખરીદવામાં એટલી આવક વધારે ખર્ચ છે. એટલે બાજરી કોન્સ્ટન્ટ રાખશે પણ ઘઉંની ખરીદી વધારશે, અથવા બાજરી ઘટાડશે ને ઘઉં વધારશે. એટલે હલકી વસ્તુઓના સંદર્ભમાં હંમેશા આવક અસર નકારાત્મક હોય છે. Now the price effect equal to substitution effect plus income effect. Both situation the income effect operates simultaneously with the change in the price of commodity. Substitution effect and income effect taken together, price effect, we can identify three cases. આના ઉપરથી આપણે 3 cases identify કરી શકીએ. Now the substitution effect is always operates in a manner such that the price falls. અવેજી અસર આપણે ભાવ ઘટાડાના સંદર્ભમાં તારવી શકીએ. કેવી રીતે? ક્વોન્ટિટી ડિમાન્ડેડ ઓફ કોમોડિટી ઇન્ક્રીઝ, એટલે ભાવ ઘટે એટલે માંગ તો વધવાની જ છે. પેપ્સી ને કોક, તો પેપ્સીનો ભાવ ભલે અચળ રહ્યો પણ કોકનો ભાવ વધ્યો માટે પેપ્સીની માંગ વધી હતી, અને પેપ્સીનો જો ભાવ ઘટે તો ઓટોમેટિકલી એની માંગ વધવાની છે. If along with substitution effect we take income effect, and if that happens to be પોઝિટિવ અ કેસ ઓફ નોર્મલ કોમોડિટી, સામાન્ય વસ્તુની બાબતમાં એ હકારાત્મક હોય છે. ધ લો ઓફ ડિમાન્ડ વિલ નેસેસરીલી એપ્લાય. સામાન્ય વસ્તુની બાબતમાં આ અવેજી અસર હકારાત્મક હોય છે. બીજું, ગિવન સબસ્ટિટ્યુશન ઇફેક્ટ, એટલે કે જે અવેજી વસ્તુ અસર આપેલી હોય, અવેજી અસર આપેલી અવેજી અસરમાં ઇફ ઇન્કમ ઇફેક્ટ ઇઝ નેગેટિવ, જો આવક અસર નકારાત્મક હોય તો એનો અર્થ એવો થયો કે એ વસ્તુ કેવી હશે? Now, a case of an inferior commodity, હલકી વસ્તુ હોય તો જ એની અવેજી અસર કેવી હશે? નકારાત્મક હશે. The law of demand still apply provide the substitution effect outweighs or is more powerful than the negative income effect. એટલે કે given substitution effect, જો આપેલી અવેજી વસ્તુ અસરના સંદર્ભમાં જો ઇન્કમ ઇફેક્ટ ઇઝ નેગેટિવ, જો આવક અસર નકારાત્મક હોય, એટલે કે હલકી વસ્તુના સંદર્ભમાં, તો એ વસ્તુ આ રીતે એને તમે એનાલાઇઝ કરી શકો. પ્રોવાઇડ ધ સબસ્ટિટ્યુશન ઇફેક્ટ આઉટવેઝ, એટલે એમાં અવેજી અસર કામ કરી જાય છે, આવક અસરનો પ્રભાવ વધી જાય છે. કેમ? વધેલી આવક અને એને કારણે બાજરીને બદલે ઘઉંની ખરીદી વધારે. એટલે હલકી વસ્તુના સંદર્ભમાં આવક અસર વધુ પ્રભાવક હશે. ગિવન સબસ્ટિટ્યુશન ઇફેક્ટ, એટલે કે આપેલી અવેજી અસરે ઇફ ઇન્કમ ઇફેક્ટ ઇઝ નેગેટિવ, જો એની આવક અસર નકારાત્મક હોય તો અ કેસ ઓફ એન ઇન્ફિરિયર કોમોડિટી, ધ લો ઓફ ડિમાન્ડ વિલ નોટ એપ્લાય પ્રોવાઇડ નેગેટિવ ઇન્કમ ઇફેક્ટ આઉટવેઝ ઓર મોર પાવરફુલ દેન ધ સબસ્ટિટ્યુશન ઇફેક્ટ. એટલે કે આવક અસરના કરતા અવેજી અસરના કરતા આવક અસર એમાં વધારે પ્રભાવક હશે. Each of these
concept have been explained the great detail in unit 5 and 6. પાંચમું અને છઠ્ઠું યુનિટ આપણે જોઈશું. એમાં આવક અસર, અવેજી અસરનું આપણે વિસ્તૃત આમાં જોઈશું. ચેન્જ ઇન ક્વોન્ટિટી ડિમાન્ડેડ એન્ડ ચેન્જ ઇન ડિમાન્ડ. હવે આપણે આ વસ્તુ જોવાના પ્રયત્નો કરીએ છીએ ત્યારે સાથે સાથે આપણે હવે છેલ્લી 20 મિનિટમાં થોડી આ બાબતમાં એ પણ ધ્યાન રાખીશું કે માંગ વિસ્તરણ, એક્સપાન્શન, માંગ વિસ્તરણ અને સંકુચન એ શું છે, અને એની સાથે માંગ વધારો અને ઘટાડો પણ શું છે, એ આ માંગના નિયમમાં આપણે જોવા પ્રયત્ન કરીશું. Now change in quantity demanded and change in demand. Now expansion and contraction in demand. એટલે કે માંગમાં જ્યારે પણ ભાવ ઘટાડો થાય, ભાવના પ્રાઇસ વેરિયેબલને કારણે ડિમાન્ડમાં જે ફેરફાર થાય છે, whatever the change in demand due to change in price, it's called contraction or expansion in demand. ભાવ વધારા ઘટાડાને કારણે માંગમાં જે વિસ્તાર અને સંકુચન થાય એને માંગ વિસ્તાર અને માંગ સંકુચન અથવા એક્સપાન્શન એન્ડ કોન્ટ્રાક્શન ઇન ડિમાન્ડ એવું કહીશું. The change in quantity demanded of a commodity may take the form of expansion or contraction in demand. Expansion in demand takes place when with the fall in the price of a commodity. કોઈ પણ વસ્તુનો ભાવ ઘટે એટલે એ માંગનો વિસ્તાર થાય અને ભાવ વધે, કોન્ટ્રાસ્ટ. Quantity demanded rises. Conversely, with the rise in the price of a commodity, its quantity demanded falls. In figure 2.7 તમને હું આ ફિગર ડ્રો કરેલી તમારી બુકમાં આપેલી જ છે. મૂળ આ એ બિંદુ પરથી જો ભાવ ઘટે, અહીંયા ભાવ માપેલો છે, તો ભાવ ઘટે તો માંગ વિસ્તાર પામે છે આ બિંદુ પરથી આ બિંદુ પર, એટલે કે એ પરથી સી પર આવવામાં આવે છે. પ્રાઇસ જ્યારે પીએ પરથી પીસી થાય છે ત્યારે માંગ ક્યુએ પરથી ક્યુસી થાય છે એક્સ અક્ષ પર, અને આ બિંદુ પરથી આ બિંદુ પર ભાવ વધે છે, એટલે કે ભાવ આટલો વધે છે પીએ થી પીબી, ત્યારે માંગ પણ ક્યુએ થી ક્યુબી ઘટે છે. ભાવ વધવાની સાથે માંગ ઘટે છે. તો ધીસ ઇઝ આ વસ્તુ જે છે અહીંયાથી અહીંયા આવવાની પ્રક્રિયા જે છે બી થી એ પર એ ડિમાન્ડ કોન્ટ્રાક્શન, અને બી થી સી પર આવવાની પ્રક્રિયા ડિમાન્ડ એક્સપાન્શન. એટલે કે ભાવ ઘટાડાને કારણે માંગ વધારો જે થાય છે એ માંગ વિસ્તાર છે, ભાવ વધારાને કારણે માંગ ઘટાડાની પ્રક્રિયા છે એ ડિમાન્ડ કોન્ટ્રાક્શન. એટલે આ રીતે આપણે એને જોઈ શકીએ છીએ. Now change in demand may take two form, increase and decrease. એટલે કે માંગમાં પરિવર્તનો થાય એ બે બાબતમાં જોઈ શકાય, કાં તો ઇન્ક્રીઝ થાય અથવા ડિક્રીઝ થાય, કાં તો વધે અથવા ઘટે. એટલે કે મૂળ માંગ રેખામાં જ્યારે આપણે માંગનો નિયમ બોલીએ છીએ કે જો અન્ય પરિબળો યથાવત રહે તો કિંમત વધતા માંગ ઘટે અને કિંમત ઘટતા માંગ વધે. આ રીતની જ્યારે આપણે વાત કરીએ છીએ ત્યારે એ માંગ વિસ્તાર માંગ સંકુચનની વાત છે. પણ જો અન્ય પરિબળો એટલે કે કિંમત સિવાયના પરિબળોમાં વધારો ઘટાડો થાય, વસ્તી, ગ્રાહકની ટેસ્ટ, અવેજી વસ્તુઓ, પૂરક વસ્તુઓના ભાવો, ગ્રાહકની આવક, પછી વસ્તી, ટેસ્ટ, ફેશન, અભિરુચિ, આ બધામાં ફેરફાર થવાથી માંગ રેખા આખી ઉપર જાય છે અથવા નીચે ઉતરે છે. એટલે કે ડિમાન્ડ કર્વ આઈધર ગોઈંગ અપ ઓર ડાઉન. એટલે કે માંગ રેખા આખી શિફ્ટ થાય તો એને માંગ વધારો અથવા માંગ ઘટાડો કહીશું. એટલે કે અહીંયા ડીડી ઓરિજિનલ ડિમાન્ડ કર્વ છે, પ્રાઇસમાં કોઈ જ ફેર પડતો નથી. ફિગર 2.8 છે અને તમારું પાના નંબર 34 પરની હું વાત કરી રહ્યો છું. પાના નંબર 34 પર વચ્ચે જે છે તમારી મૂળ માંગ રેખા છે,
પછી અન્ય પરિબળો, જો ભાવ પી એ કોન્સ્ટન્ટ જ છે, ભાવમાં કોઈ ફેરફાર થતો નથી, પણ માંગ અહીંથી અહીંયા ઘટે છે ને અહીંથી અહીંયા વધે છે, એટલે અન્ય પરિબળોને કારણે જો માંગ રેખા વચ્ચેની છે એ ઉપર તરફ ખસે તો માંગ વધારો થાય છે, નીચે તરફ ખસે તો માંગ ઘટાડો થાય છે. ક્લિયર? તો માંગ વધારો અને માંગ ઘટાડો, ઇન્ક્રીઝ ઇન ડિમાન્ડ એન્ડ ડિક્રીઝ ઇન ડિમાન્ડ, એ આ રીતે તમારી ટેક્સ્ટબુકમાં સમજાવેલું છે. ડીડી માંગ રેખા છે અને ક્યુ એ માંગ કરવામાં આવે છે પી એ કિંમતે. હવે ડીડી માંગ રેખા ડીડેશ થાય, એટલે કે ઉપરની તરફ ખસે તો એ બિંદુ ખસીને બી બિંદુ તરફ જાય. કેમ? એક જ કારણ છે, ધારો કે વસ્તી વધે એટલે માંગ વધે, લોકોની એટલી જ કિંમતે ફેશન એની વધી જાય, એના તરફ અભિરુચિ વધી જાય લોકોની, તો પણ એ માંગ વધે. તો આ બધી ફેશન, ટેવ, અભિરુચિમાં વધારો થવાના કારણે જે માંગમાં વધારો થાય એ ડીડેશ થવાને કારણે, એટલે ક્યુ એ માંગ ક્યુ બી બને છે. એ જ રીતે ક્યુ એ માંગ ક્યુ સી, એટલે નીચેની તરફ માંગ રેખા ખસે છે, તો એ ડી થાય, તો એ સમયે માંગ ઘટે છે. There can be a number of factors responsible for the shift of the demand curve. Some of the factors are given below. એટલે કે તમને અહીંયા 3 કારણો જણાવે. Increase in quantity demand shifts the demand curve. Right, can be because of the increase in money income, કાં તો લોકોની નાણાકીય આવક વધે, કન્ઝ્યુમરની, અથવા તો કોઈ પણ અન્ય પરિબળો, વસ્તી વધે તો સેમ પ્રાઇસથી એટલી માંગ વધે છે. Rightward shift in the down demand curve can also take place because increase in price of substitution commodity. કોકની માંગ વધે તો પણ પેપ્સીની, કોકની કિંમત વધે તો પણ પેપ્સીની માંગ વધે, એટલે કાં તો પૂરક વસ્તુ, અવેજી વસ્તુનો ભાવ વધ્યો હોય તો પણ આ વસ્તુનો માંગ વધે, જો એને ભાવ ન વધવા છતાં, એ બીજું પરિબળ છે. અને ઇફ ધ કન્ઝ્યુમર હેઝ ડેવલપ અ ટેસ્ટ, એનો ટેસ્ટ વધે તો પણ સેમ પ્રાઇસમાં એ માંગ વધારશે. નાઉ હવે અહીંયા સુધી આપણે માંગનો નિયમ ખૂબ જ કમ્પ્લીટ, બહુ સરસ રીતે આપણે જોયો. અર્થશાસ્ત્રનો જે બેઝ છે, પાયો, માંગનો નિયમ, લો ઓફ ડિમાન્ડ, એની વાત કરી. હવે અત્યાર સુધી તો આપણે એક જ પ્રશ્નનો જવાબ લીધો કે માંગ વધતા ભાવ ઘટે, કિંમત, ભાવ વધતા માંગ ઘટે. કોઝ ઇફેક્ટ રિલેશનશિપ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ. કાર્યકારણનો સંબંધ. પહેલું કોણ વધે છે? કિંમત. તો માંગ ઘટે છે. પહેલી માંગ વધતી નથી, પહેલો ભાવ ઘટે તો માંગ વધે, અને ભાવ વધે તો માંગ ઘટે. એટલે કહેવાનો અર્થ એવો છે કે બહુ બેઝિક વાત એ છે કે ભાવ અને માંગ વચ્ચે હંમેશા વ્યસ્ત સંબંધ છે, પણ પાયામાં ભાવ છે, પ્રાઇસ છે, માંગ નહીં, નોટ ડિમાન્ડ. એટલે કે પહેલી માંગ વધતી નથી. જો માંગ વધે તો ભાવ શા માટે ઘટે? માંગ વધે તો ભાવ તો વધે જ, માંગ ઘટે તો ભાવ તો ઘટે જ, પણ પહેલું ફેરફાર થાય છે કિંમતમાં. કિંમત વધે છે માટે માંગ ઘટે છે, કિંમત ઘટે છે માટે માંગ વધે છે. તો elasticity of price is a proportional change in quantity demanded of a commodity upon proportional change in price of the commodity. એટલે કે elasticity of price, EP is equal to માંગમાં ટકાવારી ફેરફાર છેદમાં કિંમતમાં ટકાવારી ફેરફાર. તો આ રીતે કેટલું, એનો જવાબ આપે છે, કેટલું કિંમતનો ફેરફાર માંગમાં કેટલો ફેરફાર કરશે, જેટલા ટકા કિંમત, એટલે ટકાવારી પદ્ધતિ પણ છે ડોક્ટર ફ્લક્સની, પછી ભૌમિતિક પદ્ધતિ પણ છે માંગની મૂલ્ય સાપેક્ષતા માટે, ગાણિતિક પદ્ધતિ પણ છે સૂત્રાત્મક ફોર્મ્યુલેશન વાળી, બરાબર. ટકાવારી પદ્ધતિ ફ્લક્સની છે,
પછી proportional change in quantity demanded of a commodity upon proportional change in price of a commodity. એટલે આ રીતે કોઈ પણ વસ્તુની માંગ જે છે એનો એટલે કે ભાવ વધવાની સાથે માંગ કેટલી ઘટશે એનો આધાર એની મૂલ્ય સાપેક્ષતા બતાવે છે. એટલે મૂલ્ય સાપેક્ષતાની જ અલગ અલગ વેલ્યુ આવશે. ધ ઈપી તમને ફોર્મ્યુલા હું બતાવું છું, સૂત્ર તમે જોઈ શકશો. ઈપી ઇલાસ્ટિસિટી ઓફ પ્રાઇસ ઇઝ ઇક્વલ ટુ ન્યુમરેટર અપોન ડિનોમિનેટર. ન્યુમરેટર હું વાંચું છું. ન્યુમરેટર proportional change in quantity demanded of a commodity upon proportional change in price of a commodity. નીચે પ્રાઇસ છે, ઉપર ડિમાન્ડ છે. તો આના આધારે આપણે જોઈ શકીએ છીએ કે proportional, this is on page number 36. Elasticity of price is a delta Q by Q divided by delta P by P. એટલે એને ગુણાકારમાં મૂકવું હોય તો ઊંધું થઈ જાય. જો હવે હું તમને આ સૂત્ર સમજાવું છું. EP is a delta Q by Q ભાગ્યા delta P by P. ગુણાકારમાં મૂકો એટલે બીજું સ્ટેપ અહીંયાનું EP is a delta Q by Q into P by delta P. અહીંયા ડેલ્ટા ઉપર હતો ભાગાકારમાં, એ ગુણાકાર કર્યું અહીંયા માટે આ નીચે આવી ગયું છેદમાં. બરાબર? એટલે હવે ડેલ્ટા ડેલ્ટા વાળા પદો એક બાજુ લઈ લો અને ખાલી સાદા પદો એક બાજુ. તો EP is a delta Q by delta P into P by delta Q by delta P, delta Q by delta P into P by Q. Very simple. Okay. એટલે આ ઇલાસ્ટિસિટી ઓફ ડિમાન્ડ માંગની મૂલ્ય સાપેક્ષતાનું સૂત્ર છે. Now interpretation of price elasticity coefficient. The value of elasticity of price may vary from 0 to infinite. ઝીરો ઇલાસ્ટિસિટી છે એનો અર્થ એવો થયો કે પ્રાઇસ ચેન્જિંગની ડિમાન્ડ પર કોઈ અસર થતી નથી. ઇન્ફિનિટિવનો અર્થ એવો થયો કે પ્રાઇસ સેજ વધે તો ડિમાન્ડ વિલ બીકમિંગ ઝીરો એન્ડ પ્રાઇસ સેજ ઘટે તો ડિમાન્ડ વિલ બીકમિંગ ઇન્ફિનિટિવ. ફોર સેક ઓફ convenience we can classify these in following groups. જો નીચે આપેલું જ છે પેજ નંબર 37 પર. ઇલાસ્ટિસિટી ઓફ ડિમાન્ડના સંદર્ભમાં ડિમાન્ડ કર્વ ઇઝ લાઇક વર્ટિકલ પેરેલલ ટુ y axis. whatever the price will increase from this to this, this to this, ગમે એટલો ભાવ વધે, demand will constant, demand will not change. So here if the elasticity is 0, then demand curve is parallel to y axis. Okay. જો P price P1 બને કે P2 બને, DD OQ demanded is constant, P2 P1 or P2. P price P1 જેટલી વધે કે P2 જેટલી ઘટે, ગમે એટલી વધારો ઘટાડો થાય છતાં પણ demand will constant. At another side, અહીંયા બીજી વાત કરી છે, એની વચ્ચેના બીજા બે પ્રકારો આપણે લઈએ છીએ, પણ એક્સ્ટ્રીમ બે પોઈન્ટ આપણે લઈએ કે if elasticity equal to 0 and elasticity is equal to infinitive, it means કે અહીંયા જે છે અહીંયા પરિસ્થિતિ OQ નું OQ1 OQ2 આપેલી કિંમતે માંગ ગમે તેટલી વધે, આપેલા ભાવે ગમે તેટલી માંગ વધે છે કે ઘટે છે. બરાબર? માંગ વધે ગમે તેટલી કે ઘટે પણ પ્રાઇસમાં કોઈ ફેરફાર ના, એટલે પરફેક્ટ કોમ્પિટિશન હોય, પૂર્ણ હરીફાઈની પરિસ્થિતિમાં માંગ ગમે એટલી વધે કે ઘટે, ભાવ કોન્સ્ટન્ટ રહે છે, અચળ રહે છે.
તો એને આપણે શું કહીશું કે માંગ અચળ રહે છે. એનો સીધો અર્થ એવો છે કે માંગ અચળ છે, માટે અહીંયા માંગની મૂલ્ય સાપેક્ષતા શૂન્ય છે. તો ઈપી ગ્રેટર ધેન 0 બટ લેસ ધેન 1. શૂન્યથી વધારે હોય પણ એકથી ઓછું હોય. The value obtained when the percentage change in quantity demanded is less than percentage change in price. એટલે ભાવ ઘટે એના કરતા માંગ વધારે ઘટે, માંગ વધારે વધે. ફરીવાર, ભાવ જેટલા ટકા ઘટે, 10% ભાવ ઘટે તો 20% માંગ વધે. એટલે ભાવ ઘટાડા કરતા માંગ વધારો વધારે ટકાનો હોય. ભાવ વધારા કરતા માંગ ઘટાડો વધારે ટકાનો હોય. ધારો કે 20-30% ભાવ વધે છે, માટે માંગ ઘટશે, પણ એ 70% માંગ ઘટે. ભાવ વધે એના કરતા માંગ વધારે ટકામાં ઘટે, ભાવ ઘટે એના કરતા માંગ વધારે ટકામાં વધે, તો માંગની મૂલ્ય સાપેક્ષતા એકમ કરતા ઓછી છે. વધારે છે એમ કહેવાય. વધારે પ્રમાણમાં જો ભાવના વધારા ઘટાડા કરતા માંગ વધારે ઘટાડો વધારે થાય તો ઇલાસ્ટિસિટી ઓફ પ્રાઇસ ઇઝ મોર ધેન 1, ગ્રેટર ધેન 1. લેસ ધેન 1 માં 10% ભાવ ઘટે તો 8% જ માંગ વધે. 10% કરતા ઓછા ટકાવાળી માંગ વધે. એટલે કે જેટલા ટકા ભાવ ઘટે એના કરતા ઓછા ટકા માંગ વધે, જેટલા ટકા ભાવ વધે એના કરતા ઓછા ટકા માંગ ઘટે. ભાવ વધારા કરતા માંગ ઓછા ટકા હોય, એટલે કે ઇલાસ્ટિસિટી ઇઝ લેસ ધેન 1. ખાસ કરીને પ્રાથમિક જરૂરિયાતની ચીજ વસ્તુઓ એની મૂલ્ય સાપેક્ષતા એકમ કરતા ઓછી હોય, અને લક્ઝુરિયસ ગુડ્સ જે છે એની મૂલ્ય સાપેક્ષતા એકમ કરતા વધારે હોય. એકમ જેટલી હોય એનો અર્થ કે 10% ભાવ વધે, 10% માંગ ઘટે. 10% ભાવ ઘટે તો 10% માંગ વધે. રિવર્સ રિલેશનશિપ સેમ પર્સન્ટેજમાં ચાલે તો ઇલાસ્ટિસિટી ઓફ પ્રાઇસ, ઇલાસ્ટિસિટી ઓફ ડિમાન્ડ ઇઝ ઇક્વલ ટુ 1. જો percentage change in price will more than percentage change in demand, then it will be greater than 1. એટલે કે ડિમાન્ડ કરતા પ્રાઇસ 10% ભાવ, ધારો કે ભાવનો ફેરફાર થાય. ફોર એક્ઝામ્પલ, a 10% reduction in price of quantity chocolate may result in 30% increase. જો ચોકલેટના ભાવ 10% જ ઘટે પણ એ ચોકલેટના માંગ 30% વધે તો એનો અર્થ એમ કે એ ચોકલેટની માંગની મૂલ્ય સાપેક્ષતા એકમ કરતા વધારે છે. 300 ડિવાઇડેડ બાય 100. 300% ભાવ, 300% માંગ વધી ભાગ્યા 10%, 30% માંગ વધી ભાગ્યા 10% ભાવ ઘટ્યો તો 3. માંગની મૂલ્ય સાપેક્ષતા એકમ કરતા વધારે આવે છે, તો ઇટ ઇઝ ગ્રેટર ધેન 1. એ જ રીતે ભાવ ઘટાડા કરતા માંગ વધારો ઓછો હોય, 10% ભાવ ઘટે, 8% જ માંગ વધે, તો એ માંગની મૂલ્ય સાપેક્ષતા એકમ કરતા ઓછી. એકમ બરાબર એટલે બંનેની પર્સન્ટેજ વેલ્યુ સરખી હોય. તો આ માંગની મૂલ્ય સાપેક્ષતાના પ્રકારો થયા. નાઉ ધ ઇન્ટર રિલેશનશિપ બિટવીન પ્રાઇસ ઇલાસ્ટિસિટી ઓફ ડિમાન્ડ. એટલે કે આ જે છે એ અવેજી અને પૂરક વસ્તુઓના સંદર્ભમાં એની આપણે if the price of commodity it raises by 1%, quantity demanded of commodity will falls by 1.2%. Similarly, if the price of a commodity is reduced 10%, quantity demanded for this commodity may increase 12%. તો આ જે છે એ આપણે માંગની મૂલ્ય સાપેક્ષતાના અલગ અલગ પ્રકારોના સંદર્ભમાં વાત કરી. હવે ઇન્કમ ઇલાસ્ટિસિટી ઓફ ડિમાન્ડ એ આપણે નેક્સ્ટ લેક્ચરમાં ચર્ચા કરીશું. અત્યારે વિદ્યાર્થી મિત્રો સમય પૂર્ણ થયો છે. માંગ અને માંગની મૂલ્ય સાપેક્ષતા, માંગનો નિયમ, એના સંદર્ભમાં
મેં મારી રીતે ન્યાય આપવા પ્રયત્ન કર્યો છે. કંઈ પણ ક્ષતિ રહી ગઈ હોય તો દરગુજર કરશો.